દર વખતે આવી રજૂઆત કરવામાં આવે છે, દર વખતે ઉપલા સ્તરેથી સૂચનાઓ આપવામાં આવે છે, બાંહેધરી આપવામાં આવે છે કે આ વખતે રોડ રસ્તા નહીં તૂટે, પણ થાય છે શું? એ જ ભ્રષ્ટાચારના ખાડા ઠેર ઠેર જોવા મળે છે અને એનો બોલતો પુરાવો જસદણથી સામે આવ્યો છે। જે રસ્તો અત્યારે તમે આ જોઈ રહ્યા છો એ રસ્તો માંડ હજી તો 3 મહિના પહેલા બનાવવામાં આવ્યો છે। આ રાજકોટમાં જસદણ અને સાણથલીને એટલે કે વાસાવડ અને સાણથલીને જોડતો આ જસદણ તાલુકાનો રસ્તો છે અને એ રસ્તો 3 જ મહિના માંડ ટકી શક્યો છે। ઉપરથી ડામર ગાયબ થઈ ગયો છે અને નીચેથી ધૂળ બહાર આવી ગઈ છે। હવે આ રસ્તો કેવી રીતે બનાવાયો હશે એ સવાલ છે। કોન્ટ્રાક્ટરની ઉપર જવાબદારી ઢોળવાની વાત કહેવામાં આવી છે। કોન્ટ્રાક્ટરને એક પણ પૈસો વધારાનો આપ્યા વગર આ કામ કરાવવાની વાત કરવામાં આવી છે, પણ એ શું થશે? સવાલ અહીંયા એ છે, કારણ કે કોણ કોણ કેટલા કેટલા નહીં ભણેલા હોય એ પણ તો સવાલ છે। રોડ બન્યો છે 30 દિવસની અંદર આ રોડની એટલી હાલત ખરાબ થઈ ગઈ છે કે 4-5 જગ્યાએ રોબા પડી ગયા છે બહુ, અને રોડ જે એની માપ પ્રમાણે બનાવેલો જ નથી। એમ ચોમાસું આવું ભારે ચોમાસું હોવા છતાં એમ કે ભારે ચોમાસું છે, 1 મહિનાની અંદર ભારે ચોમાસામાં આવો રોડ ખરાબ ન થાય। એમ માગણી એ છે કે આ રોડને ગમે રિપેર કરીને વ્યવસ્થિત કરે ને કાંઈ એને ધ્યાન દે ફૂલ કે ભાઈ આ રોડ બીજી વાર બનાવવાનું થાય કે ગમે કરવાનું થાય તો એ કરે। એમ